વિક્ષેપ કોણ અને અવક્ષેપ કોણનો કોન્સેપ્ટ સમજ્યા પછી એક નવી વસ્તુ થોડીક આ ચેપ્ટર માટે સમજી લઈએ. આપણે કાટકોણ ત્રિકોણની વાત કરી હતી 9મા ચેપ્ટરમાં, બરાબર? કાટકોણ ત્રિકોણ હોય તો દાખલા તરીકે આ ત્રિકોણ ABC છે, કાટકોણ ત્રિકોણ. ઓકે, અહીંયા આ કાટકોણ આપણે અહીંયા દરેકે દરેક દાખલામાં આવો કાટકોણ ત્રિકોણ બનાવીશું, બરાબર? કાટકોણ ત્રિકોણમાં આ જે ખૂણો છે, આ ખૂણાને હું થીટા કહી દઉં તો આ થશે એની સામેની બાજુ સાબા, આ થશે એની પાસેની બાજુ અને આ થશે કર્ણ. આપણે આ ચેપ્ટરમાં જે સામાન્ય સૂત્રો હતા sin cos tan વગેરેના એ સામાન્ય સૂત્રોની જરૂર પડશે. એમાંથી જે મેઈન સૂત્રો જોઈશે એમાં એક છે sin θ. sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. એક આ સૂત્રની આપણને જરૂર પડશે. પછી બીજું સૂત્ર આપણી પાસે હતું tan θ. tan θ બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. સોરી, tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. આ બે સૂત્રોનો મેક્સિમમ ઉપયોગ આ ચેપ્ટરમાં આવશે, tan θ અને sin θ. ઓકે, તો આમની જે ખૂણા માટેની કિંમતો છે એ આપણને મોઢે હોવી જોઈએ. કઈ કિંમતો? 30 60 45 વગેરે માટેની કિંમતો હતી. એ કિંમતો મતલબ જો થીટાની જગ્યાએ હું 30 લઉં તો પહેલી કિંમત sin 30 ની મળશે. sin 30 બરાબર 1/2. sin 45 1/√2 અને sin 60 √3/2. આ ત્રણ કિંમતો આપણને ખબર હોવી જોઈએ, મોઢે જ રાખવાની, યાદ જ રાખવાની. sin 30 તો 1/2, sin 45 1/√2, sin 60 √3/2 મોઢે હોવી જોઈએ. એના સિવાય tan ની પણ આવી જ ત્રણ કિંમતો. tan 30 1/√3, tan 45 બરાબર 1 અને tan 60 √3. બરાબર, આ ત્રણ કિંમતો આપણને મોઢે હોવી જોઈએ. કારણ કે મોટા ભાગે આ છ કિંમતોની ક્યાંક ને ક્યાંક આપણને ચેપ્ટરમાં જરૂર પડશે જ. એના સિવાય અંદાજિત કિંમત, બરાબર, એક √2 અને એક √3, આ બે વસ્તુની અંદાજિત કિંમતો આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો આપણને એ √2 ની કિંમત, જ્યાં પણ √2 ની કિંમત મૂકવાની આવે ત્યાં 1.41 આ વેલ્યુ મૂકવાની, બરાબર. જ્યાં √3 ની કિંમત મૂકવાની આવે ત્યાં 1.73 આ વેલ્યુ મૂકવાની. આ બે કિંમતો યાદ રાખવાની. અને જ્યાં 1/√3 ની જરૂર પડશે ત્યાં આપણે એ કિંમત એની જ્યારે અંદાજ આવશે તે રકમમાં કીધું હશે તો આપણે એની કિંમત લખીશું, બરાબર. તો મોટા ભાગે √2 અને √3 ની આ બે કિંમતો યાદ રાખવાની, sin tan ની આ કિંમતો અને આ સૂત્ર. આટલી વસ્તુ તમને આવડતી હશે તો ચેપ્ટરમાં બધું જ ખબર પડશે, ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. આ વસ્તુ જરા નોટ્સ કરી લો, તમે નોટમાં લખી લો અને પછી એક એક દાખલા કરી વારાફરતી સમજતા જાઓ. આ ચેપ્ટરમાં આકૃતિ મહત્વની વસ્તુ છે. તમારે આકૃતિ સમજવી પડશે, આકૃતિ દોરવી પડશે. જાતે દોરશો તો જ ખબર પડશે, બાકી આકૃતિમાં ખબર નહીં પડે, બરાબર. તો હું જેમ જેમ દાખલા ગણાવતો જાઉં એમ તમે ગણતા જજો, એમ તમે આકૃતિ વગેરે વસ્તુઓ જાતે દોરતા જજો તો તમને ઈઝીલી દરેક વસ્તુ આવડશે. ઓકે, આ લખી લો પછી આગળ વધીએ. શરૂ કરીએ હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 10 એક જ આપેલું છે, એમાં 10.1 એવું કંઈ છે જ નહીં. સ્વાધ્યાય 10 નો સૌથી પહેલો દાખલો. એક થાંભલો જમીન પર શિરોલંબ સ્થિતિમાં છે. શિરોલંબ શબ્દ આવે તો શિરોલંબ મતલબ જમીન સાથે 90 અંશનો ખૂણો બનાવતો એંગલ એટલે શિરોલંબ, બરાબર. શિરોલંબ સ્થિતિમાં છે. થાંભલાથી 90 મીટર દૂર આવેલા, બરાબર, અંતર આપ્યું. થાંભલાથી 90 મીટર દૂર આવેલા બિંદુથી થાંભલાની ટોચના ઉત્છેદ કોણનું માપ 30 અંશ છે, બરાબર. 90 મીટર કીધા, 30 અંશ કીધા. સમજો, થાંભલાથી અમુક અંતર 90 મીટર અંતર આવેલા કોઈ બિંદુએથી થાંભલાની ટોચનું ઉત્છેદ કોણ કીધો, મતલબ આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી થાંભલાની ટોચ જોવાની. તો ઉપર આવી ટોચ તો ઉત્છેદ કોણનું માપ એટલે એ રેખા અને જમીન એ બંને વચ્ચેનો ખૂણો 30 અંશનો છે. તો થાંભલાની ઊંચાઈ શોધો. તો સમજીએ આપણે જ્યારે એક વસ્તુ તમારે યાદ રાખવાની, જે પણ દાખલાઓમાં થાંભલો આવે તો જમીન સાથે 90 અંશનો ખૂણો બનાવો એટલે તેને મૂકી દેવાનો. મિનારો આવે તો પણ જમીન સાથે 90 અંશનો ખૂણો. દીવાદાંડી આવે જમીન સાથે 90 અંશનો ખૂણો. ટાવર આવે જમીન સાથે 90 અંશનો ખૂણો. ટેકરીની વાત આવે જમીન સાથે 90 અંશનો ખૂણો. મતલબ એવું ગમે તે પૂછે તો એને આપણે આવું ઊભું દર્શાવી દેવાનું, બરાબર. આપણે અહીંયા શું કરીએ, આ એક થાંભલો જોયો, થાંભલાનું નામ આપી દઉં AB. આ AB એટલે થાંભલાની ઊંચાઈ.
બરાબર. આ નીચેના ભાગમાં જે દોર્યું ને એ જમીન છે, મતલબ BC એટલે જમીન, બરાબર. સમજો AB એટલે થાંભલાની ઊંચાઈ. હવે શું કહે છે, એક થાંભલો જમીન પર શિરોલંબ સ્થિતિમાં છે. આ બ્લુ કલરની જે લાઈન છે એમાં જમીન બતાવી છે, એનાથી આ થાંભલો ઊભો શિરોલંબ સ્થિતિમાં છે. આ થાંભલાથી 90 મીટર દૂર કોઈ એક બિંદુ આવેલું છે, મતલબ B થી 90 મીટર અંતરે બિંદુ C આવેલું છે. તો મતલબ આ અંતર થયું આપણા માટે 90 મીટર. BC નું માપ 90 મીટર થશે, બરાબર. 90 મીટર અંતરે આવેલા બિંદુએથી થાંભલાની ટોચનો ઉત્છેદ કોણ, આ જોયું, આ વસ્તુ રેખા, બરાબર, આ ક્ષૈતિજ રેખા, એ બંને વચ્ચેનો આ ખૂણો આપણને કીધેલો છે 30 અંશનો. સમજી ગયા? ઉત્છેદ કોણ એટલે નીચે ખૂણો દર્શાવવાનો, એ ખૂણો 30 અંશનો છે. તો થાંભલાની ઊંચાઈ શોધો, આ શોધવાની છે. જે શોધવાનું હોય એને x કહી દેવાનું. હંમેશા યાદ રાખવાનું, બધા દાખલાઓમાં જે શોધવાનું હોય એને x કહી દેવાનું. એટલે આપણે ફાઇનલી x ની કિંમત શોધવાની છે. ઓકે. હવે છે ને આ આકૃતિનું વર્ણન કરવું પડે કે કોણ શું છે, AB કોણ, BC કોણ, બરાબર. તો જો અહીંયા છે ને આકૃતિમાં આ રિયલ વસ્તુ છે, જે બ્લુ કલરની લાઈન દેખાય છે એ રિયલ વસ્તુ છે. આ AC માત્ર વસ્તુ રેખા છે, કાલ્પનિક રેખા છે, એ કોઈ રિયલ વસ્તુ નથી, બરાબર. અહીંથી માત્ર આપણે ત્યાં જોયું છે, એના ના લખો તો ચાલે. જે બે વસ્તુ માપ આપેલું છે ને જે શોધવાનું છે એને બેનું વર્ણન કરવું જોઈએ. તો આપણે લખીએ અહીંયા, દાખલો શરૂ કરીએ કે ભાઈ અહીંયા AB એટલે કોણ, તો કે AB બરાબર થાંભલાની ઊંચાઈ, બરાબર. થાંભલાની ઊંચાઈ કેટલી, તો કે AB કેટલી કોણ, તો કે x મીટર, બરાબર. BC એટલે કોણ, તો કે BC એટલે જમીન, જમીન પરનું થાંભલાથી 90 મીટર અંતરે આવેલું બિંદુ C, બરાબર. એટલે આપણે કહી શકીએ કે BC એટલે જમીન પરનું B થી C વચ્ચેનું અંતર. કેટલું? હા, 90 મીટર. ઓકે. હવે આપણે આ શોધવું છે. તો આપણી પાસે બે સૂત્ર છે, એક sin એક tan. બેમાંથી જે સૂત્ર આમાં સેટ થતું હોય લખવાનું. કઈ રીતે સેટ કરવાનું? જે શોધવાનું હોય અને જે આપેલું હોય એ બંનેનો ખૂણાની દ્રષ્ટિએ સંબંધ વિચારવાનો. આ ખૂણાની કઈ બાજુ કહેવાય? તો સામેની બાજુ કહેવાય. આ ખૂણાની કઈ બાજુ કહેવાય? તો પાસેની બાજુ કહેવાય. સામેની અને પાસેની બાજુ જેમાં આવતી હોય એ લખવાનું. શેમ આવે સામેની અને પાસેની? tan ના સૂત્રમાં આવે, બરાબર. tan થીટા નું સૂત્ર વાપરવાનું. સમજ્યા? માની લો કર્ણનું માપ આપીએ તો સામેની અને કર્ણ આવે, તો sin થીટા નું સૂત્ર આવે તો sin વાપરવાનું. અહીંયા tan થીટા નું સૂત્ર વપરાશે, બરાબર. તો આપણે અહીંયા એવું લખીશું કે ત્રિકોણ ABC માં માપકોણ ખૂણો B બરાબર 90 અંશ છે. હું લખું છું, સમજજો. ત્રિકોણ ABC માં માપકોણ ખૂણો B બરાબર 90 અંશ માટે tan 30 અંશ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે AB ના છેદમાં BC. આ સૂત્ર લખવાનું પહેલા, પછી કિંમતો મૂકવાની. tan 30 ની વેલ્યુ તમને મોઢે આવડતી જ હશે. હમણાં આપણે લખીને sin 30 cos sin 60 sin 45, tan 30 tan 45 અને tan 60. તો tan 30 ની કિંમત કેટલી? હા, 1/√3, બરાબર. ના આવડતી હોય તો આપણે 9મા ધોરણમાં જે કોઠો બનાવ્યો હતો ને એ કોઠો યાદ રાખવાનો, એ કોઠા ઉપરથી કિંમતો આવશે. ઓકે. તો tan 30 ની કિંમત આવી 1/√3. એના બરાબર AB ની કિંમત x અને BC ની કિંમત 90, બરાબર છે. 90 ને ઉપર લઈ જવાના અને તો શું આવશે? x બરાબર 90 ના છેદમાં √3. ઓકે. છેદમાં √3 ના હોવા જોઈએ, તો મતલબ છેદમાંથી √3 કાઢી દેવાના. કઈ રીતે કાઢી દેવાય? ઉપર નીચે બંનેને √3 વડે ગુણી દો તો છેદમાંથી √3 જતા રહે. ઓકે. આપણે આવું યાદ રાખવાનું, અથવા ઉપરના ભાગ પાડવા પડે. એના કરતા આપણે આ સહેલું પડે કે બંનેને √3 વડે ગુણી દેવાના. તો શું થાય? x બરાબર ઉપર આયા 90 √3 અને નીચે આયા 3 √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જાય. 30 તરી 90 ઉડી જશે, તો જવાબ આવ્યો x બરાબર 30 √3. બરાબર. પણ √3 ની કિંમત છે આપણી જોડે 1.73, બરાબર, 1.73. તો x ની જગ્યાએ √3 ની જગ્યાએ કિંમત લખી દેવાની. x બરાબર 30 કૌંસમાં 1.73, બરાબર.
બંનેનો ગુણાકાર કરી દેવાનો. તો માટે x બરાબર આવશે 3 તરી 9, 3 સિત્તા 21 ના 1 2 3 અને 5. તો 51.9 મીટર. x ની કિંમત આવી 51.9 મીટર, એટલે કે થાંભલાની ઊંચાઈ 51.9 મીટર થાય. બરાબર. જવાબ લખવાનો. જો જવાબ નહીં લખો તો તમારા માર્ક્સ કપાશે. પૂછ્યું છે તો થાંભલાની ઊંચાઈ શોધો. જવાબ લખવાનો કે થાંભલાની ઊંચાઈ કેટલા મીટર થઈ? 51.9 મીટર થાય. આવી રીતે આવા દાખલા 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તમે ઈઝીલી ગણી શકશો. બરાબર. એક વખત રીત જોઈ લો, દાખલો આખો લખી દો, પછી નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ.